મૌલિક ક્ષત્રિય ઠાકોર સેનાનું નવું માળખું ઘોષિત કરવામાં આવ્યું છે। ડિટેલમાં શું જાણકારી? જે રીતે લોકસભા ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે ક્ષત્રિય ઠાકોર સેનાને પણ એક યોગ્ય પ્રભુત્વ મળી રહે અને વિવિધ સમાજના કાર્યો થઈ શકે તે માટે અલ્પેશ ઠાકોર પ્રેરિત જે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ જે છે તેનું નવું પ્રદેશ માળખું જાહેર કરવામાં આવ્યું છે। તેમાં 3 ઉપપ્રમુખ 5 મહામંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે। 25 જેટલા હોદ્દેદારોને પ્રદેશ માળખામાં સ્થાન આપવામાં આવ્યું છે। આ ઉપરાંત જિલ્લા અને તાલુકાના પણ પ્રમુખ અને મંત્રી ના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે। ખાસ તો જે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા છે તેને ઠાકોર સેનાના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે। છેલ્લા કેટલાક સમયથી અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં પણ કહ્યું છે કે તેમના સમાજને યોગ્ય સ્થાન આપવામાં આવે, તેમના સમાજને સંગઠનમાં સ્થાન આપવામાં આવે। એટલે અલ્પેશ ઠાકોરે હાલ પોતાના પ્રેરિત જે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના છે તેમાં કેટલાક નવા કાર્યકરો અને નવા હોદ્દેદારોને સ્થાન આપીને એક નવું માળખું જાહેર કર્યું છે।